ટિકિટ કપાતા સામે આવેલા સંતોષને દૂર કરવા માટે ભાજપે મિશન ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। તો લોકસભા પ્રભારીઓ માથુરે નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓને સોંપી છે। સુરેન્દ્રનગર અને વલસાડમાં ટિકિટ ન મળતા ભાજપમાં ભડકો થયો છે। જો કે એક બાજુ માથુરે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે તો બીજી તરફ મહેસાણા, પોરબંદર, બનાસકાંઠા, પંચમહાલ બેઠક પરનું કોખડું ગૂંચવાયેલું છે, કારણ કે વર્તમાન સાંસદની ટિકિટ કપાય તો બળવો થાય એ પ્રકારના એંધાણ પણ જોવા મળી રહ્યા છે। તો આ સાથે પોરબંદર લોકસભા બેઠક પર રાદડિયા પરિવારને ટિકિટ આપવામાં આવે એ પ્રકારના પોસ્ટર લાગ્યા છે। જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ગોંડલમાં રાદડિયા પરિવારને ટિકિટ આપવાની માંગ સાથે પોસ્ટર લગાવાયા છે, જેમાં લખવામાં આવ્યું છે કે રાદડિયા નહીં તો ભાજપ નહીં। આ સાથે ટિકિટ નહીં આપવામાં આવે તો જામનગર, જૂનાગઢ, સુરત, રાજકોટ બેઠકો પર ભાજપ ડૂબશે તેવું પણ લખવામાં આવ્યું છે। તો રાદડિયા પરિવારને ટિકિટ આપવાની માંગ કરતા પોસ્ટર હાલ ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ બોઘાણી પાસેથી। એઝાઝ, હાલમાં જે પ્રમાણે રાદડિયા પરિવારને ટિકિટ આપવામાં આવે, સમર્થકોની માંગ, પોસ્ટર લગાવવામાં આવ્યા છે, શું કહેવામાં આવી રહ્યું છે? દિવસ ત્યાં રાદડિયા પરિવારને ટિકિટ આપવામાં આવશે તેવું ચાલી રહ્યું હતું, ત્યારે ગઈકાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમેશભાઈ ઝડુકને ટિકિટ આપવામાં આવશે તેવી અટકળો બહાર આવતા રાદડિયા પરિવારના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। ગઈકાલ મોડી રાતથી તેના સમર્થકો દ્વારા જેતપુર, જામકંડોરણા, ગોંડલ, ધોરાજી તમામ મત વિસ્તારોની અંદર રાદડિયા સમર્થકો દ્વારા પોસ્ટરો લગાડી અને વિરોધ કરવામાં આવ્યો, જેમાં લખવામાં આવ્યું હતું કે જો રાદડિયા પરિવારને ભાજપ ટિકિટ નહીં આપવામાં આવે તો તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભાજપને બહુ મોટું નુકસાન થવાનું છે। રાદડિયા પરિવારને ટિકિટ ન આપતા સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પોરબંદર લોકસભા બેઠક પર રાદડિયા પરિવારને ટિકિટ આપવાની માંગ સાથેના પોસ્ટર લાગ્યા છે। તો આ સાથે જ સુરેન્દ્રનગર બાદ હવે વાંકાનેર ભાજપમાં ટિકિટને લઈ ભડકો થયો છે। ભાજપના પાયાના ગણાતા જીતુ સોમાણીએ પક્ષમાંથી દાવેદારી નોંધાવવાની તૈયારી કરી છે। શિસ્તમાં માનનાર ભાજપમાં લોકસભા ટિકિટને લઈને ભડકો થયો છે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જીતુ સોમાણીએ દાવો કર્યો છે કે મોહન કુંડારિયાએ ટિકિટ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ અન્યાય થયો છે। આ સાથે જ કહ્યું કે હવે સમર્થકોની બેઠક બોલાવવામાં આવશે અને બાદમાં નિર્ણય કરાશે કે કોને સમર્થન આપવું। હરેક સમાજના આગેવાનની સાથે રહેતા હોય તો હું મારા સમાજ પાસે ભીખ માંગીશ કે મને આ અન્યાય થયો છે, એ અન્યાયમાં તમે મને મદદ કરજો। હરેક સમય આપણે કોંગ્રેસને ટેકો દેવો છે તો કોંગ્રેસને ટેકો દેશું, અને હરેક સમાજની પણ જે પણ વ્યક્તિ હોય, જૂનાગઢમાં આહિર સમાજના ભગાભાઈ બારડને અન્યાય થયો તો સમસ્ત આહિર સમાજ એની સાથે રહ્યો। મારી સાથે તો વાંકાનેર શહેર અને તાલુકાના સમસ્ત સમાજ મારી સાથે છે, અને આ સંસદીય વિસ્તારમાં અમારા રઘુવંશી સમાજના પણ 2 લાખ મત છે। તો આ સાથે જ બે અલગ અલગ દ્રશ્યો જેમાં આપ જોઈ શકો છો, એક તરફ સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો તો બીજી તરફ વાંકાનેરમાં એ જ પ્રકારની સ્થિતિ જોવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા કે જેમને ટિકિટ ન મળતા તેઓ નારાજ છે, તો બીજી તરફ વાંકાનેરમાં પણ જીતુ સોમાણી કે જેમને ટિકિટ ન આપવામાં આવતા અન્યાય થયો છે પ્રકારની વાત કરી રહ્યા છે, અને આ સાથે જ સમર્થકો સાથે બેઠક કરી આગળનો નિર્ણય લેવામાં આવશે તેમ પણ જીતુ સોમાણીએ કહ્યું।